નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। તો આજે આપણે એક સ્વાદિષ્ટ અને નવી વાનગી બનાવીશું। તો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે। અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં મારી રેસીપીઓ કેવી લાગી છે તે જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આજે આપણે બનાવીશું દહીંવડા। તો દહીંવડા બનાવવા માટે મેં 1 વાટકીના માપથી અડદની દાળ લીધેલી છે। તે જ વાટકીના માપથી અડધી વાટકી મેં મગની ફોતરા વગરની દાળ અને બંને દાળને મેં ગરમ પાણીમાં 3-4 કલાક માટે પલળવા મૂકેલી હતી। તો પલળી ગયા બાદ તેમાંથી પાણી દૂર કરી અને બંને દાળને આપણે મિક્સર જારમાં લઈ લેવાની છે। તો આ રીતે બંને દાળને મિક્સ કરીને આપણે તેને બ્લેન્ડ કરી લેશું। તો આપણી દાળનું બેટર તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આપણે આ રીતનું થીક જ બેટર રાખવાનું છે। તો તેને આપણે બાઉલમાં કાઢી લેશું। આપણે બેટર સાવ ઢીલું ન હોવું જોઈએ, આ રીતે થીક જ રાખવાનું છે। તો તેમાં પાણી ઉમેરેલું નથી અને ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું। અને તમારે આમાં મરચું અને આદું ઉમેરવું હોય તો ઉમેરી શકો, પણ હું બાળકો માટે બનાવી રહી હતી તેથી મેં ઉમેરેલું નથી। અને આ સ્ટેપ ખૂબ અગત્યનો છે, તેને એક જ દિશામાં આ રીતે 10 મિનિટ જેવું સતત ફેટી લેવું, જેથી આપણા વડા એકદમ ફૂલીને તૈયાર થશે। અને મેં તેમાં બેકિંગ સોડા પણ નથી ઉમેરેલો। આ રીતે આપણે પાણીમાં બેટરને નાખીને ચેક કરી લેવાનું। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર તરે છે, તો તે પરફેક્ટ થઈ ગયું છે। હવે મેં તેલ ગરમ કરવા મૂકેલું હતું, તો આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં વડા ઉમેરશું। તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે। અને એક આ સ્ટેપ પણ ખૂબ અગત્યનો છે કે આપણું તેલ વધારે પડતું ગરમ પણ ન હોવું જોઈએ અને સાવ ઠંડુ પણ ન હોવું જોઈએ। મીડિયમ ટેમ્પરેચર પર જ આપણે વડાને તળવાના છે, નહીં તો આપણા વડા અંદરથી કાચા રહી જશે। તો આ રીતે મીડિયમ તેલ પર જ આપણે આ રીતે બધા જ વડાને તળી લેશું। તો હું થોડા વડા ઉમેરી દઈશ આ રીતે, અને ત્યારબાદ આપણે તેના પર આ રીતે તેલ છિડકતા જશું અને તેને તળતા જશું। તો આ રીતે આપણે મીડિયમ એવા થાય જ્યાં સુધી લાઇટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે બંને તરફ તેની સાઈડ ચેન્જ કરીને આ રીતે તળી લેવાના છે। તો તમારે ખાસ ધ્યાન રાખવું, ગેસની ફ્લેમ હાઈ ન હોવી જોઈએ, નહીં તો આપણા વડા બહારથી એકદમ ગોલ્ડન થઈ જશે અને અંદરથી કાચા રહેશે। તો આ રીતે આપણે બંને સાઈડથી તેની સાઈડ ચેન્જ કરતું જવું અને આ રીતે તળતું જવું। તો તમે પણ આ રીતે, ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, તો ઠંડા દહીં સાથે આ રેસીપીથી તમે પણ જરૂરથી ટ્રાય કરજો। તો જો આપણા વડા આ રીતે તળાઈ ગયા છે, તો તમને હું એક તોડીને બતાવીશ। તો તમે જોઈ શકો છો કે અંદરથી પણ તે બરાબર થઈ ગયા છે। તો આપણે આ રીતે જ વડાને તળવાના છે। તો હવે આપણે તેમાં પાણી ઉમેરી દઈશું। તો મેં ગરમ પાણી લીધેલું છે, તો આ રીતે થોડું ગરમ પાણી લઈ અને વડાને આપણે પલળવા મૂકી દેશું, જેથી તે પાણી શોષી લે। તો 10 મિનિટ જેવું પલળવા દેશું। ત્યાં સુધીમાં આપણે દહીંને આ રીતે ચાળણીની મદદથી હંમેશા આ રીતે ગાળીને જ લેવું। તો તમે જોઈ શકશો કે આપણું દહીં કઈ રીતે બનીને તૈયાર થશે। તો આ રીતે ગાળવાથી તમે જોઈ શકશો કે આપણું દહીં એકદમ ફ્લફી બનશે અને બધું જ દહીં એક સરખું થશે, જેથી તેનો ટેસ્ટ પણ સારો આવશે। ત્યારબાદ આપણે તેમાં ખાંડ ઉમેરશું। તો ખાંડ મેં દળીને લીધેલી છે, તો હું 3 ચમચી જેટલી દહીંમાં ખાંડ ઉમેરી દઈશ। ત્યારબાદ આપણે દહીંમાં સંચળ પાવડર ઉમેરી દેશું। તો તે તમારે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછો ઉમેરી દેવો। તો હું અડધી ચમચી જેવો ઉમેરું છું। ત્યારબાદ આપણે દહીંને બરોબર ચલાવીને મિક્સ કરી લેશું। તો જો આવા ઠંડા દહીં સાથે આપણને દહીંવડા મળી જાય તો બજારના આપણે ભૂલી જ જશું। તો ત્યાં આપણા વડા પણ 10 મિનિટ જેવું થઈ ગયું છે। તો આ રીતે વડા તૈયાર છે। તો પાણી આ રીતે નીચોવી લેવાનું અને ત્યારબાદ આપણે બધા જ વડાને પ્લેટમાં લઈ લેશું। હવે આપણે ગાર્નિશ કરવા માટે દહીં લીધેલું છે, જે આપણે બનાવીને તૈયાર કરેલું છે। તો આપણે દહીંને આ રીતે બધા જ વડા પર ફેલાવી દેશું। તો વડા પલળે એ રીતે તમારે વધારે કે ઓછું આ રીતે દહીં લઈ લેવું। તો તમે આ રીતે સિક્રેટ ટિપ્સથી જરૂરથી ટ્રાય કરજો। તો તમારા વડા પણ આ રીતે પરફેક્ટ બનશે। ત્યારબાદ તેમાં ફુદીના અને ધાણાની ચટણીનો ખૂબ સારો ટેસ્ટ આવે છે, તો તે પણ મેં બનાવી લીધેલી હતી।
તો આપણે બધા જ વડા પર તે ચટણી ઉમેરી દઈશું. ત્યારબાદ ખજૂર આંબલીની મીઠી ચટણી, તેને પણ આપણે બધા વડા પર આ રીતે ઉમેરી દઈશું. તો બાળકોને આ રેસીપી ખૂબ જ પસંદ આવે છે અને તમારે એ વસ્તુ ખાસ યાદ રાખવી કે દહીં પણ એકદમ ચીલ્ડ હોવું જોઈએ અને આપણી બંને ચટણી પણ એકદમ ચીલ્ડ હોવી જોઈએ, તેથી તેનો ટેસ્ટ ખૂબ સારો આવશે. તો ત્યારબાદ મેં ચાટ મસાલો લીધેલો છે, તો તેને પણ આપણે બધા જ વડા પર ઉમેરી દઈશું. ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, તેને પણ આપણે બધા વડા પર આ રીતે ફેલાવી દઈશું. બહારના વડામાં ફૂડ કલર ઉમેરેલો હોય છે, પણ આપણે ફૂડ કલર નહીં ઉમેરીએ, તેના બદલે કાશ્મીરી લાલ મરચું ઉમેરી દીધેલું છે. ત્યારબાદ આપણે ધાણા અને ઝીણી સેવ ઉમેરી અને ગાર્નિશ કરી લેશું. ત્યારબાદ તેમાં થોડા દાડમના દાણા ઉમેરી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણી દહીંવડાની પ્લેટ બનીને તૈયાર થઈ ગઈ છે. જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવા આપણા દહીંવડા બનીને તૈયાર થયા છે. તો તમે પણ આ સિક્રેટ ટિપ્સથી આ રીતે દહીંવડા બનાવીને ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારા વિડીયો ગમતા હોય તો તમે વધુના વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર કહેજો, જેથી તમને અવનવી રેસીપીઓ પણ મળતી રહે. તમારે કઈ રેસીપી જોવે છે તે પણ કહેજો. થેન્ક યુ.